આગામી લોકસભાની ચૂંટણી લઈને 18મી એપ્રિલે અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ ફોર્મ ભરવા માટે નવસારી આવી રહ્યા છે। 18મી તારીખે જે ફોર્મ ભરવાનું છે એમાં અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ, નવસારી વિધાનસભા લોકસભામાં આવતી તમામ 7 વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે શહેરની અને જિલ્લાની તમામ જનતા ખૂબ મોટી સંખ્યામાં આ પાટીલ સાહેબના જ્યારે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી વિજય સંકલ્પ રેલી સાથે નીકળીને કાલિયાવાડી જકાત નાકા પાસે આવેલા બિરસા મુંડા પ્રતિમા પાસે એ જ રેલીનું પૂર્ણાહુતિ થશે અને આગામી લોકસભામાં ફરીવાર દેશમાં સૌથી વધારે મતોથી જીતાડવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સંકલ્પ પણ કરી લીધો છે। ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર।